સુરતના લિંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલાના મામલે લિંબાયત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને લઈને લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓને પકડી પાડી ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપીઓએ હુમલો કેવી રીતે કર્યો હતો તે અંગે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલો કરનાર આરોપીઓ અસામાજિક તત્વો સાથે સંકળાયેલા હતા, જેના કારણે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। લિંબાયત પોલીસે આ કાર્યવાહી મારફતે અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। આ સાથે હુમલો કરનાર તમામ આરોપીઓની પોલીસે ચાલ બદલીને તેમની પાસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી, જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।